ભાવનગરના પાલીતાણામાં સરવૈયા ફાર્મ ખાતે બેઠક મળી. ક્ષત્રિય સમાજના આગેવાનોની આ બેઠક અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. ત્યારે જિલ્લાના ક્ષત્રિય સમાજ આગેવાનો બેઠકમાં જોડાયા. બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું, કહ્યું કે અમે બધા જ સમાજને વિનંતી કરવા આવ્યા છીએ અને મને ગર્વ છે કે આજે મીટિંગમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. 25 બેઠક પર ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો. તો ભાવનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક અને ક્ષત્રિય સમાજની બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં સમાજના આગેવાનો સાથે આ બેઠક યોજાઈ હતી ભાવનગરના પાલીતાણાના સરવૈયા ફાર્મમાં. ત્યારે જિલ્લાના ક્ષત્રિય સમાજ આગેવાનો પણ બેઠકમાં જોડાયા હતા. આજ મુદ્દે સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર. નીતિન, પાલીતાણામાં સરવૈયા ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક મળી અને તેમણે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે અમે જીતવાના છીએ અને ગર્વ છે કે મીટિંગમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. નીતિન, જી ચોક્કસ જણાવી દઉં. આજે સાંજે 5 કલાકે પ્રચાર પ્રસારનું કામ બંધ થશે લોકસભાની ચૂંટણી માટે થઈને, અને ત્યારબાદ આગે ડોર ટુ ડોર સહિતની કામગીરી થશે. પરંતુ જે પ્રકારે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનને થાળા પાડવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો હોય, ક્ષત્રિય સમાજમાંથી જે મંત્રી રહી ચૂક્યા હોય એ લોકોને આ ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપી છે. ભાવનગરના પાલીતાણા ખાતે ગત મોડી રાત્રે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી દોડી આવ્યા હતા. સરવૈયા ફાર્મમાં એક ખાનગી બેઠક મળી હતી અને એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહે આશા વ્યક્ત કરી હતી. આ લોકોને કહ્યું હતું કે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીને આપણે વિજય અપાયો છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય એ માટે ક્ષત્રિયોને તેમણે અપીલ કરી હતી. ચોક્કસપણે કહી શકાય કે અંતિમ દિવસો જયારે રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજને મનાવવા માટે હજુ પણ ભારતીય જનતા પાર્ટી અને તેમના જે મંત્રીઓ છે એ કામે લાગ્યા છે. જી બિલકુલ નીતિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.